તો ફ્રેન્ડ્સ, ઉનાળામાં ઘણા બધા ફ્રૂટ્સ મળતા હોય છે અને કુદરતના કરિશ્મા આગળ આપણું કંઈ ચાલતું નથી. તો ભગવાનની એટલી સરસ લીલા છે કે જ્યારે આપણે ઉનાળામાં ડિહાઇડ્રેશન વધારે થતું હોય છે, પસીનો વધારે નીકળી જતો હોય છે, તો તે ટાઈમે આપણે એવા ફ્રૂટ ભગવાને મૂકેલા છે કે જેનું સેવન અચૂક કરવું જોઈએ. આમ તો દરેક ફળ સ્વાસ્થ્ય માટે સારા જ હોય છે, પરંતુ બધા ફળમાં સ્વાસ્થ્યના લાભોમાં ગુણધર્મો હોતા નથી. પણ સેતુર એ એક એવું ફળ છે જે દેખામાં તો નાનું છે, પરંતુ પોષક તત્વોથી ભરપૂર છે અને અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને સાજા કરવાની એનામાં તાકાત છે. ટેટી પણ એક એવું જ ફળ છે, એ પણ તમારે ખાસ ઉનાળામાં આરોગવું જ જોઈએ. તો ચાલો સેતુરમાંથી આપણે આજે શું બનાવીએ છીએ અને એના લાભ પણ જોતા જઈશું સાથે સાથે. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. અહીંયા મારી પાસે 1.5 કપ સેતુર છે. સેતુરને મલબેરી બેરી પણ કહેવાય છે અને તમે જોઈ શકો છો કે આ રીતના આવતા હોય છે અને એકદમ આવી રીતે અંદરથી લાલ લાલ નીકળતા હોય છે. વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જાણકારી મળવા જઈ રહી છે. તો સૌથી પહેલાં આપણે એને એક બોલની અંદર લઈ લઈશું અને એને સારી રીતે 3 થી 4 વાર પાણીથી એને ધોઈ લેવાનું છે. કેમ કે આ જે સેતુર છે તો તમે જોઈ શકો છો કે એ ઝીણા ઝીણા દાણા જેવો અહીંયા દેખાઈ રહ્યું છે, તો એની અંદર ધૂળ ભરાવાની શક્યતા વધારે હોય છે. તો આપણે એને 3 થી 4 વાર પાણીથી સારી રીતે એને ધોઈ લેવાનું. સૌથી પહેલાં આપણે એક મિક્સીનો બોલ લઈશું અને એની અંદર આપણે જે આ સેતુર ધોઈને રાખેલા છે તેને અંદર આપણે ઉમેરી લેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે ફુદીનાના પાન ઉમેરી લઈશું, જે મેં અહીંયા લગભગ 8 થી 10 નંગ લીધેલા છે. ત્યારબાદ એક ટુકડો આદુનો લેવાનો છે અને આ ટુકડો આદુનો થોડો નાનો છે, બહુ મોટો નથી લીધો. તમે જોઈ શકો છો કે આ 1 વેટ જેટલો આદુનો ટુકડો લીધો છે. અહીંયા લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ હું આ રીતે સ્ટોર કરીને રાખતી હોઉં છું, જેથી કરીને એક નાનો ક્યુબ હું અંદર ઉમેરી રહી છું. જો તમે ઉમેરવા માગતા હો તો તમારે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી લેવાનો, અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. હવે અહીંયા મેં લીધું છે મધ. મધ એ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને જો તમને મધ ખાવું ન ગમે તો તમે મધની જગ્યાએ ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો રેગ્યુલર જે ખાંડ આપણે વાપરતા હોય છે આપણા ઘરમાં તેનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આજે હું અહીંયા મધનો ઉપયોગ કરીને રેસીપી બનાવવા જઈ રહી છું, જે હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી બનીને રહેશે. તો આ બધી વસ્તુને આપણે મિક્સીમાં પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે, પણ એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું. તો અહીંયા આપણે લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે મિક્સીની અંદર ક્રશ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર આપણે આ રીતે એક ગળણું મૂકી દઈશું અને એને ગાળી લેવાનું છે. આ પેસ્ટ ગાળવી જરૂરી છે અને તમે જો ન ગાળવા માગતા હો તો તમારે આ રીતે નાના નાના ગ્રેન્યુઅલ્સ તમારે પીવામાં આવશે, તો જો તમને ચાલે તો તમે એને એમનેમ પણ પી શકો છો. તો ફ્રેન્ડ્સ, હું તમને જણાવી દઉં કે સેતુર જે છે તે રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે અને સાથે સ્કિનને રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય, કેન્સરની બીમારી હોય તો તે પણ દૂર કરવામાં મદદ કરે છે. મેડિસિનલ બેનિફિટ્સ એટલા બધા છે, એટલે કે ઔષધીય ગુણોથી ભરપૂર એવા આ સેતુર આપણને વેઇટ લોસ કરવામાં પણ ખૂબ જ લાભદાયક છે અને ડાયાબિટીસ અને હાર્ટની જેને પણ સમસ્યા હોય એના માટે તો આ સેતુર એકદમ વરદાનરૂપ થઈ જશે. તો જો તમે ડાયાબિટીસ પેશન્ટ હો અને તમે આ સેતુરનું જ્યુસ બનાવો તો તમારે ખાસ ધ્યાન રાખો કે એની અંદર શુગર એડ નહીં કરવી, નહીં તો તમારે એનો કોઈ બેનિફિટ રહેશે નહીં. તો તમે એને કાચા સેતુર ખાઈ શકો છો. પાચન શક્તિ સુધારે છે, ઇમ્યુનિટી મજબૂત કરે છે, હાડકાને પણ મજબૂત બનાવે છે અને સાથે સાથે શરદી જુકામને તો એ મટાડે જ છે. અને આયર્નની કમી જેને પણ હોય એના માટે તો આ સેતુર ખૂબ સારા છે અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં રહેલું છે, તેથી આયર્નની ઉણપ દૂર કરે છે અને એને રિલેટેડ કોઈ પણ ડિસીઝ હોય તો તે પણ એ દૂર કરે છે. પહેલાં થોડું 1/2 કપ આપણે આમાં પાણી રેડ્યું છે મિક્સિંગ બોલમાં, એટલે કે આપણે જે જારમાં મિક્સ કર્યું હતું તે બધું રિન્સ કરીને લઈ લીધું છે, જેથી કરીને એમાં બિલકુલ સેતુરના સત્વ ન રહે અને સરસ રીતે ગાળીને આપણે તૈયાર કરી દીધું છે.
હવે એની અંદર ઉમેરી લઈશું હાફ ટીસ્પૂન ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જીરું પાવડર, 3-4 નંગ આપણે એની અંદર ઉમેરી લઈશું બરફના, જેથી કરીને એકદમ સરસ ચીલ્ડ થઈ જશે. અને ત્યારબાદ આપણે આ રીતે મિક્સ કરી દઈશું. જો તમને સંચળ પાવડર ગમે તો તમે સંચળ પાવડર ઉમેરી શકો છો, પણ આપણે અહીંયા ચાટ મસાલો ઉમેર્યો છે જેથી કરીને સંચળ પાવડર ઉમેરવાની જરૂર રહેશે નહીં. અરે રે 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 રે, આની અંદર તો આપણે ભૂલી ગયા ઉમેરવાનું મીઠું. તો આપણે થોડું મીઠું ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે. અને જો તમે બીપીનો પ્રોબ્લેમ હોય, પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો તમે મીઠુંને અવોઇડ પણ કરી શકો છો. ઇન શોર્ટ, તમે આની અંદર તમારી ચોઈસ પ્રમાણેના દરેક મસાલા અંદર ઉમેરી શકો છો. તો ચાલો ફાઇનલી હવે કરી લઈએ સર્વ. રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમે જલ્દીથી જોઈ શકો. ચિલ્ડ એન્જોય કરવા માટે આપણે એક આઈસ ક્યુબ દરેક ગ્લાસમાં ઉમેરી લઈશું, જેથી કરીને એકદમ સરસ ચિલ્ડ પીવાની મજા આવશે. અને હા, ગાર્નિશિંગ વગર તો કેમ મજા આવે. તો કરી લઈશું ગાર્નિશ ફુદીનાના પત્તાથી. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા. તો ફ્રેન્ડ્સ, વિડીયો જોઈને ચોક્કસ તમારા ઘરે પણ તમે એકવાર જરૂરથી બનાવજો. અને હા, સિઝનમાં મળતા દરેક ફ્રૂટ અને શાકભાજીનું સેવન આપણે આપણા નિયમિત જીવનમાં કરવું જ જોઈએ, જો તમારે હેલ્ધી રહેવું હોય તો. ટેક કેર.